મિર્ચી મોર્નિંગ. આજકાલ બધાને ડોક્ટરની ભાષા બહુ સરળતાથી સમજણ પડે છે. અમે નાના હતા ને ત્યારે MBBS, MD અને RMP નો ડિફરન્સ ખબર નહોતી પડતી. અમે તો ઘરની નજીક જે ડોક્ટરનું દવાખાનું હોય ત્યાંથી પેલી પડીકી વાળી દવા લાવતા. એક પડીકી હોય એમાં અલગ અલગ રંગોની 2-3 ગોળીઓ હોય. ડોક્ટરે કહ્યું હોય કે આ લાલ સવારે લેવાની, બપોરે પીળી લેવાની, રાત્રે આ વાદળી લઈ લેવાની, અને એ પડીકી વાળી દવા લેવાથી ઠીક પણ થઈ જતું. નિરાંતે રોગ મટી જતો. હવે એવું નથી. હવે રોગ અઘરા થયા છે. ડોક્ટર્સનું જ્ઞાન ખૂબ વિકસ્યું છે અને દર્દીની સમજણ વધી છે. બસ એક વસ્તુ કોમન છે, બધાને સાજા થઈ જવાની ઉતાવળ છે. અચ્છા, પલ્સ તો આપણે સમજીએ જ છીએ હવે કે પલ્સ એટલે શું? ધબકારા. પલ્સની સંખ્યા વધી જાય તોય તકલીફ, પલ્સ ખૂબ ઘટે તોય પ્રોબ્લેમ. અચ્છા, એમ વિચારો કે આ ધબકારા વધે ક્યારે બહુ વધી જાય. એક તો જ્યારે ખૂબ કસરત કરીએ, શ્રમ કરીએ તે સમયે, તડકો કે ભેજ વધારે હોય ત્યારે, અને ખૂબ ચિંતા થાય ત્યારે. સ્ટ્રેસ વધે તો પલ્સમાં અનિયમિતતા આવે. કોઈ પણ વાતે ઉતાવળ કરો તો ધબકારા વધી જાય. કદી વિચાર્યું છે કે આપણે કઈ કઈ વાતે ખોટી ઉતાવળ કરીએ છીએ? સૌથી પહેલું, શ્વાસ લેવામાં. ઘણા લોકો પૂરો શ્વાસ જ નથી લેતા. શ્વાસ ક્યાંથી લેવો એ જ ખબર ના હોય. છાતીથી, ઉદરપટલ ડાયાફ્રામથી કે પેટથી એ જાણ જ નથી હોતી. એ ભાઈ ધ્વને, તમે તો નાકથી શ્વાસ લઈએ. હા, પણ છાતીથી, ડાયાફ્રામથી કે પેટથી? બોલો, કેટલા શ્વાસ લેવા મિનિટના એ પણ કદી વિચાર્યું નથી હોતું. સ્વભાવગત બધું ફટાફટ કરવાની લહેમાં શ્વાસ લેવામાં ઉતાવળ કરીએ છીએ. બીજું, ગુસ્સો કરવામાં ઉતાવળ કરીએ છીએ. ગુસ્સો જન્મે છે લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ ને કારણે, ફટાક દઈને ઓપિનિયન આપવાને કારણે. ટૂંકમાં ગુસ્સાથી ઝઘડી પડવામાં આપણે ઘણીવાર ખૂબ ઉતાવળ કરી બેસીએ છીએ. અને એમાં ઉતાવળે આક્ષેપબાજી થાય, ઉતાવળે ડાઉટ મૂકવાને કારણે પણ એલિગેશન્સ થાય, આર્ગ્યુમેન્ટ્સ ઉભા થતા હોય. અચ્છા, બીજા કયા કામમાં આપણે ઉતાવળ કરીએ છીએ? આપણે ઉતાવળે ખુશ ક્યારે થઈ જઈએ છીએ? કામ હજી પત્યું ના હોય, પતવાની અણી પર હોય, ને આપણે સફળતાના આવેશમાં ગાફેલ થઈ જઈએ છીએ. સ્પોર્ટ્સમેનને આનો અનુભવ હોય. હોકીમાં, ફૂટબોલમાં સેકન્ડના 6થા ભાગમાં ગોલ થઈ જાય. જો ગોલકીપર ઉતાવળું પગલું ભરે તો, એનું ધ્યાન ચૂકે તો, જીતવાની 2 ઘડી પહેલા જ સેલિબ્રેશન શરૂ કરી દેનાર દરેક એથ્લીટ, બોક્સર, સ્વિમર એ પાછળથી પસ્તાય છે. ટૂંકમાં ખોટી ઉતાવળ નડે જ. લોકડાઉને આપણને શું શીખવ્યું? સંયમ, નિયંત્રણ અને ધીરજનું મહત્વ શીખવ્યું. હવે ધ્યાનથી જુઓ તો આ ત્રણેય, સંયમ, નિયંત્રણ અને ધીરજ, એ ખોટી ઉતાવળના વિરોધી છે. જે માણસને જમવામાં શાંતિ ન હોય, ઉતાવળ હોય, દરેક કામમાં એના શ્વાસ અધીરા હોય, જેને મહત્વકાંક્ષાઓ પૂરી કરીને પૈસા કમાઈને સાહેબીમાં આવળોટવાની ઉતાવળ હોય, જેને કદાચ ધ્યાન કરીને મહાન બની જવાની ઉતાવળ હોય, એની પલ્સ કેવી રીતે નોર્મલ હોય? જો શ્વાસ અને ધબકારા અનિયમિત હોય તો જિંદગી સુખેથી કેમની જીવાય? મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.